વાલમ ગામનું નામ કેવી રીતે પડ્યું? લોકવાયકા કહે છે કે ઘણા વર્ષો પહેલાં આ ધરતી પર એક પવિત્ર આશ્રમ હતો, જ્યાં વાલ્ખીએ ઋષિ નિવાસ કરતા હતા. અને એ આશ્રમની ઓળખ પરથી આ ગામને મળ્યું નામ વાલમ. વાલમ ગામ ગુજરાતના પ્રાચીન ગ્રામ્ય વિસ્તારોમાંનું એક માનવામાં આવે છે. ગામનું નામ વાલમ સ્થાનિક બોલી અને કુદરતી પરિસ્થિતિઓ પરથી પડ્યું હોવાની માન્યતા છે. ઇતિહાસકારો અને લોકવાયકા મુજબ વાલમ ગામનું અસ્તિત્વ અનેક સદીઓ જૂનું છે. લોકવાયકા મુજબ પ્રાચીન સમયમાં આ વિસ્તાર પાણી, વન અને ઉપજાઉ જમીનથી ભરેલો હતો. એટલે જ લોકો અહીં રહેવા લાગ્યા અને ધીમે ધીમે એક વસાહત ઊભી. આ વિસ્તાર ખેતી અને પશુપાલન માટે જાણીતો હતો. ગામ નજીકના વિસ્તારોમાં તળાવો, વાવ અને મંદિરો હોવાથી સામાજિક ધાર્મિક જીવન સક્રિય રહ્યું. ગામમાં પ્રાચીન મંદિરો અને લોકદેવીઓની માન્યતા જોવા મળે છે, અને અન્ય લોકોત્સવો પરંપરાગત હાથિયા ઠાઠુ રીતે ઉજવાય છે. મેળા અને સામૂહિક પરંપરાઓએ ગામને એકતા આપી છે. આજે પણ વાલમ ગામ તેની સંસ્કૃતિ, પરંપરા અને ગ્રામ્ય મૂલ્યો માટે ઓળખાય છે.